નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. હું જયસિંહભાઈ પઢિયાર. આપ ધાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીઓમાં કુલ 36 બેઠકમાંથી 32 બેઠક ભાજપના ફાળે ગઈ છે અને 4 બેઠક પર કોંગ્રેસને વિજય મળતા કોંગ્રેસના ફાળે 4 બેઠક ગઈ છે. ત્યારે ધાંગધ્રામાં આખું શહેર હરખની હેલીએ ચડ્યું છે અને વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. તે આપ જોઈ શકો છો કે આ ધાંગધ્રાની છત્રીમાંથી 4 બેઠક જ્યારે કોંગ્રેસના ફાળે ગઈ, તે ગઈ ચૂંટણી કરતાં 3 બેઠક કોંગ્રેસ વધારે લઈ ગઈ છે. ત્યારે આ થોડો ઉલટફેર જોવામાં મળ્યો છે, પરંતુ 32 બેઠક પર ભાજપ હોવાથી ભાજપનું શાસન આગામી 5 વર્ષ સુધી ચાલશે અને કોંગ્રેસના 4 સુધરાય સભ્યો પણ પોતાના વોર્ડમાં કામ કરાવવાની કોશિશ કરશે તેવું લાગી રહ્યું છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કોંગ્રેસના તથા ભાજપના જે ઉમેદવારો જીતીને બહાર આવી રહ્યા છે તેઓનો વિજય સરઘસ કાઢવામાં આવી રહ્યું છે અને તેઓના ટેકેદારો અબીલ ગુલાલ ઉડાડી રહ્યા છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. તો આગામી 5 વર્ષમાં ધાંગધ્રામાં શું ફેરફાર થાય છે તે પણ જોવું રહ્યું અને ખરેખર આ ચૂંટણી નિર્ણાયક બની રહેશે કે પછી આગામી વર્ષોમાં કાંઈ ફેરફાર થશે તે જોવું રહ્યું. આભાર.